સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આજે આંધી સાથે ભારે વરસાદની આગાહી તો આજે કમોસમી વરસાદની શક્યતા દર્શાવી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલા પટેલની આગાહી અનુસાર આજે 12 મે થી લઈને 15 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે તો આ દરમિયાન ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે જેમાં આંધી સાથે વરસાદ પણ પડવાની આગાહી કરવામાં આવી છે તો વિસ્તારની દોસ્તો વાત કરીએ તો દક્ષિણ મધ્યમ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે ત્યારે અમરેલી જૂનાગઢ અને ભાવનગરમાં વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે 10મા ધોરણનું રેકોર્ડ બ્રેક 82.56% પરિણામ આવ્યું તો આ વર્ષે 10મા ધોરણનું રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે જેણે છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે તો આ વર્ષે ધોરણ 10મા ધોરણનું 82.56% રિઝલ્ટ આવ્યું છે જે ગયા વર્ષની સરખામણીમાં 17.94% વધારે છે તો 87.22% પરિણામ સાથે ગાંધીનગર જિલ્લાનું પરિણામ સૌથી વધારે આવ્યું છે જ્યારે 74.57% પરિણામ સાથે પોરબંદર જિલ્લો સૌથી પાછળ છે તો સારા પરિણામથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી વ્યાપી છે તો દોસ્તો તમારા વિસ્તારનું પરિણામ અંદાજે કેટલા ટકા છે ફટાફટની અમને જણાવજો। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે લોકરક્ષક અને પીએસઆઈ માટે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ફરી એકવાર અરજી કરી શકાશે તો પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં લોકસભા અને પીએસઆઈ બંનેની અરજી ફરી એકવાર મંગાવવામાં આવશે જેથી શૈક્ષણિક લાયકાત કે ઉંમર જેવા કોઈ કારણોસર અરજી ના કરી શક્યા હોય તેવા ઉમેદવારોએ ત્યાં તક મળશે તો ખાસ કરીને કોલેજના અંતિમ વર્ષમાં હોય તેને 12મું ધોરણ પાસ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ફૂલોથી સુંદર સજી રહ્યું છે બદ્રીનાથ ધામ જ્યાં દર્શક મિત્રો આજે 12મી મેના રોજ ભક્તો દ્વારા બદ્રીનાથ ધામના દરવાજા ખુલશે ત્યારે આ પહેલા ધામને ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે જણાવી દઈએ કે ચારધામ યાત્રાની તૈયારી કરી રહેલા શ્રદ્ધાળુઓ માટે આ કામના સમાચાર છે તો ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથ મંદિર ગંગોત્રી અને યમનોત્રી ધામના દરવાજા શુક્રવારે 10 મેના રોજ ખુલી ગયા છે જ્યારે તે દરમિયાન બદ્રીનાથ ધામના દરવાજા આજે એટલે કે રવિવારે 12મી મેના રોજ સવારે 6 કલાકે ખોલવામાં આવ્યા છે। ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે પૂરના કારણે 300 થી વધુ લોકોના મોતના અહેવાલ તો અફઘાનિસ્તાનમાં ભયાનક પૂરના સમાચાર મળ્યા છે તો રિપોર્ટ્સ અનુસાર પૂરના કારણે અત્યાર સુધીમાં 300 થી વધારે લોકોના મોત થયાના અહેવાલ પણ મળ્યા છે તો પૂરના કારણે લગભગ 2000 ઘરો 3 મસ્જિદો અને 4 શાળાઓને પણ નુકસાન થયું છે તો અધિકારીઓનું કહેવું છે કે ઉત્તરી અફઘાનિસ્તાનના કાબુલ સાથે જોડતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે 10 રાજ્યોમાં 96 બેઠકો ઉપર ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા છે જ્યાં દર્શક મિત્રો લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કા માટે 13 મેના રોજ મતદાન થવાનું છે જેના માટે ગઈકાલે ચૂંટણીના પ્રચાર બંધ કરી દેવામાં આવ્યા છે તો આ તબક્કામાં 10 રાજ્યોની કુલ 96 જેટલી બેઠકો ઉપર મતદાન થશે જેમાં આંધ્રપ્રદેશની 25 તેલંગાણાની તમામ 17 સીટો ઉપર ચૂંટણી યોજાશે તો આ સિવાય યુપીમાં 11 મહારાષ્ટ્રમાં 11 રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં 8 બિહારમાં 5 ઓડિશા અને ઝારખંડમાં 4 અને જમ્મુ કાશ્મીરમાં 1 સીટ સામેલ છે। તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર પીએમ મોદીએ કહ્યું કે હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું જ્યાં દર્શક મિત્રો ઓડિશામાં એક રેલીને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ બીજેડી ઉપર જોરદાર નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું કે હું ભાજપના સ્વાર્થ માટે તમારી પાસે નથી આવ્યો તો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે મારા ઓડિશાને બચાવો તો ઓડિશા બરબાદ થઈ રહ્યું છે જે 25 વર્ષ બરબાદ થઈ ગયા છે છેલ્લા 5 વર્ષમાં ઓડિશા ઉપર સંપૂર્ણપણે બહારના લોકોએ કબજો કર્યો છે તો આ સિવાય તેમણે કહ્યું કે બીજેડી સરકાર તમારી સાથે છેતરપિંડી કરી રહી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર અમિત શાહે કહ્યું કે ચોથા તબક્કામાં વધુ સફળતા મળશે તો તેલંગાણામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 3 તબક્કામાં ભાજપના નેતૃત્વમાં તમામ એનડીએ સાથી પક્ષો 200 સીટોની નજીક પહોંચી ગયા છે તો ચોથો તબક્કો એનડીએ માટે ખૂબ જ સારો છે તો 3 તબક્કા કરતાં એમને ચોથા તબક્કામાં વધુ સફળતા મળશે તો ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં મતદાન થશે તો 4 જૂને પરિણામ પણ આવવાનું છે જ્યારે દક્ષિણ ભારતમાં ભાજપ સૌથી મોટો દળ બનીને ઉભરશે તો તેલંગાણામાં ભાજપ 10 થી વધુ બેઠકો પણ જીતશે।
તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. પૃથ્વી સાથે સૌર તોફાન અથડાયું, બ્લેકઆઉટનું જોખમ. તો ગઈકાલે છેલ્લા 2 દાયકાનું સૌથી શક્તિશાળી સોલાર સ્ટોર્મ પૃથ્વી સાથે અથડાયું છે, જેના કારણે અમેરિકાથી લઈને બ્રિટન સુધી આકાશમાં ચમકતો નજારો જોવા મળ્યો છે. તો આ સૌર તોફાનના કારણે ઘણા કોમ્યુનિકેશન સેટેલાઇટ તેમજ પાવર ગ્રીડને અસર થઈ શકે છે, જેથી સંદેશા વ્યવહાર પણ ખોરવાઈ શકે છે અને ઘણા વિસ્તારોમાં બ્લેકઆઉટનું જોખમ પણ છે. તો નાસાએ સૂર્યમાંથી નીકળતા તોફાનની આ તસવીર પણ સામે આવી છે. તો દોસ્તો ત્યાર પછી બીજા સૌથી મહત્વના સમાચાર, અડધા ગુજરાતમાં વરસાદ પડશે. તો વૈશાખ મહિનાના આકરા તાપ વચ્ચે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 11 મે થી લઈને 17 મે દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ થાય તેવી શક્યતા છે. તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થાય તેવી શક્યતા છે. તો આ તરફ દેશમાં પણ કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહીઓ આપવામાં આવી છે. તો ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. કેસર કેરીનો આ ભાવ નહીં પોસાય. તો કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર. તો જૂનાગઢની કેસર કેરીનો ભાવ ખૂબ જ વધી ગયા છે. તો આ કેરીનો 10 કિલોનો ભાવ 1500 રૂપિયા સુધી પહોંચી ગયો છે. તો 5 કિલો કેરીનો ભાવ 500 થી લઈને 700 રૂપિયા સુધીનો છે. તો ખેડૂતો કહે છે કે આ વખતે કેસર કેરીનું ઉત્પાદન 40% જેટલું ઘટી ગયું છે, તેથી આ ભાવ વધ્યો છે. જો કે ખેડૂતોને સારો ભાવ મળી રહ્યા છે, પરંતુ સામાન્ય લોકોને કેરી ખાઈ મોંઘી પડશે તેનો વારો આવ્યો છે. તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર ભાજપમાં ભડકો, રાદડિયા સામે કાર્યવાહીની માંગ. તો ઇફકોની ચૂંટણીને લઈને ભાજપમાં આંતરિક વિવાદ વકર્યો છે. તો ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈને જયેશ રાદડિયાએ ચૂંટણી લડી તે માટે તેમના ઉપર કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. તો રાજકોટ ભાજપના નેતા બાબુ નસીત દ્વારા આ માંગ કરવામાં આવી છે. તો અને સાથે જ ચૂંટણીમાં ભ્રષ્ટાચાર થયાના પણ આરોપ પણ લગાવ્યો છે. તો સહકારી સંસ્થાઓમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ અને મેન્ડેટ પ્રથા મુજબ ઇફકોમાં કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આંગડિયા પેઢી ઉપર દરોડા દરમિયાન કરોડોની રોકડ જપ્ત. તો સીઆઈડી ક્રાઇમ રાજ્યભરની 12 જેટલી આંગડિયા પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં ઇન્કમટેક્સ અને ઈડી પણ જોડાયા હતા. તો હવે વિગતો સામે આવી છે કે આ દરોડા દરમિયાન આંગણવાડી પેઢી પાસેથી 18 કરોડની રોકડ, 1 કિલો સોનું, 75 લાખનું વિદેશી ચલણ તેમજ 66 જેટલા મોબાઈલ મળી આવ્યા છે. તો તેની આની સાથે જ કેટલીક આંગડિયા પેઢીઓના દુબઈ સાથેના પણ રોકડો, કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો પણ સામે આવ્યા છે. આગળ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે મોદી રિટાયર થશે અને અમિત શાહ વડાપ્રધાન બનશે. તો જમાનત ઉપર જેલમાંથી બહાર આવેલા અરવિંદ કેજરીવાલે પાર્ટી ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જો આગામી સપ્ટેમ્બરમાં નરેન્દ્ર મોદી રિટાયર થશે ત્યારે ભાજપ જીતી તો પહેલા 2 મહિના યોગીજીને સાઈડ કરીને પછી અમિત શાહને વડાપ્રધાન બનાવવામાં આવશે. તો આવતા વર્ષે નરેન્દ્ર મોદી 75 વર્ષના થશે અને 75 વર્ષ રિટાયર થવાનો નિયમ પણ મોદીજીએ જ બનાવ્યો છે. તો આ સિવાય તેમણે કહ્યું કે મોદીજી અમિત શાહ માટે મત માંગી રહ્યા છે. તો દોસ્તો આ અંગે તમારું શું નિવેદન છે, ફટાફટ અમને જણાવજો. તો દોસ્તો આ સિવાયના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. પીઓકેમાં ભારતના રાષ્ટ્રધ્વજ સાથે લોકોનું પ્રદર્શન. તો કમરતોડ મોંઘવારી અને ફુગાવાના કારણે પીઓકેના લોકો રસ્તા